તો ગિફ્ટ સિટીમાં સૂટ સ્પેસ નામે ઓફિસ ખોલી અને લોકોને જે છેતરવામાં આવ્યા એ કૌભાંડ બાબતે સમાચાર. સૂટ સ્પેસ પોન્જી સ્કેમ કૌભાંડ બાબતે આરોપી ભૂમિ પટેલ અને ધ્રુવ ચૌધરીની ધરપકડ થઈ. મુખ્ય આરોપી ઉત્પલ પટેલ સાથે સંબંધ હતો. ધ્રુવ પટેલે સ્કેમમાં 1 કરોડનું રોકાણ કર્યું હતું. ભૂમિ પટેલના રિમાન્ડ બાદ વધુ પૂછપરછ હાથ ધરાશે. આરોપી ઉત્પલ પટેલને ડિપોર્ટ કરવા પણ પ્રયત્ન ચાલુ. વહેલી તકે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઇલ કરાશે. ઉત્પલ પટેલને દુબઈથી પરત લાવવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસ દ્વારા ગુના દાખલ થયા પછી લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવેલ છે. લુકઆઉટ સર્ક્યુલરના ઇસ્યુ કર્યા પછી કાલે ભૂમિ પટેલ, જો ઉત્પલ પટેલની વાઇફ છે, આ ઇન્ડિયા પરત આવી અને એરપોર્ટમાં એને ડિટેઇન કરવામાં આવેલ છે. ડિટેઇન કરીને પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવેલ છે. તો કાલે ધ્રુવ ચૌધરી અને ભૂમિ પટેલને ધરપકડ કરવામાં આવેલ છે. આ લોકો ડે ટુ ડે એક્ટિવિટીઝમાં ઉત્પલ પટેલ સાથે હતા. કંપનીમાં બેસતા હતા, ક્યારે બેસતા હતા અને ધ્રુવ કંપનીમાં 1 મહિના કર્મચારી જેવી કામ પણ કરી અને 40,000ની તનખા પણ લીધી. અને ધ્રુવ પોતે પણ 1 કરોડની આસપાસ આ કંપનીમાં ઇન્વેસ્ટ કરેલું છે. અને ભૂમિ પાસે વધારે ડિટેલ્સ અત્યાર સુધી પોલીસ નથી મેળવી શકાય. એની તપાસ ચાલુ છે અને રિમાન્ડ માટે આજે એસપી કોર્ટમાં ગયા છે. રિમાન્ડ લઈને વધુ પૂછપરછ કરવામાં આવશે.